આપણે હરેશભાઈ આપણા મિત્ર સહપાઠી અને બહુ ફેમસ છે એમની ભેલ ને ઢોકરી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. જોઈ શકો છો આપણે સવારના 8:30 થયા છે અને રેડી થઈ ગયા છે બહાર જવા માટે. બહાર જઈ છીએ રહ્યા. હંસા તો ઓલરેડી સુવઈ પહોંચી ગઈ છે ને અમે પણ સુવઈ જઈ છીએ. સુવઈ આપણે ચંદ્રિકાબેનનું આણું મૂકવાનું છે, મારા સાડી. તો એમનું આણાનું પ્રસંગ છે, તો એ તો 2 દિવસ પહેલાં જ ગઈ છે ને અમે આજે જઈ છીએ. આજ છે 15 માર્ચ 2026. તો ઘરેથી નીકળી છીએ અને વ્લોગ પણ આમ તો જે હંસાકાળ મોબાઈલ છે એમાંથી જ બનાવી છે. તમને આજે એ પણ સિક્રેટ ખોલી નાખું, કેમ કે એનો મોબાઈલ ન્યૂ છે ને સારું છે, તો એમાંથી જ બનાવી છીએ. અને અત્યારે ઘરેથી મારા મોબાઈલમાંથી સ્ટાર્ટ કર્યો છે. એ પણ તમે કહેજો કેવી ક્લિયરિટી આવે છે મારા મોબાઈલમાંથી. પહેલાં તો મારા મોબાઈલમાંથી જ બનાવતા હતા, પણ પછી એનો મોબાઈલ આવ્યા પછી એના મોબાઈલમાં બનાવી છીએ, નવા મોબાઈલમાં. તો રેડી થઈ ગયા છીએ હું, અયાન અને આયુષ, અને નીકળીએ છીએ રહ્યા. વચ્ચે થોડુંક કામ પણ છે બજારમાં, જોઈએ છીએ કેટલી ટાઈમ લાગે ને પછી જલ્દીથી પહોંચવાનું છે. હું પણ સુવઈ. અયાનભાઈ અમારે રેડી થઈ ગયા છે. અયાનભાઈને કીધું ઘરે રહ્યો, ઘરે નથી રહેવું, ઘરે રમજો, હમણાં વળી આવશું સાંજના. તો ચાલો રેડી થઈ ગયા છીએ, હવે નીકળી જાય જલ્દીથી ઘરે. બને રહેજો આજના બ્લોગમાં કન્ટિન્યુ. હું જઈને બતાવી તમને શું છે, બધી કેવું રીતનું છે આજના આણુંનો પ્રસંગ છે, તો એ તમારી સાથે શેર કરશું. તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો ત્યારે આપણે બજારમાં પહોંચ્યા છીએ ને આપણે બ્રેક લઈ લીધો છે આપણે મિત્ર મારા સહપાઠી હરેશભાઈની શોપ ઉપર. અને અહીંયા આપણે બહુ વર્ષો જૂનું ટેસ્ટ એમના દાદા બનાવતા હતા, અને બધા વિદ્યાર્થીઓ જે છે એ એકદમ ચાહક છે એમના ઢોકરી અને ભેલના. એમના દાદા બનાવતા અને બહુ પ્રખ્યાત છે કનુભાઈની ઢોકરી એવી. અને આપણે આજે આવી ગયા છીએ ટેસ્ટ લેવા, વર્ષો જૂનું ટેસ્ટ. અને અત્યારે હરેશભાઈ પણ ચલાવે છે, એમના દાદા પહેલાં ચલાવતા બહુ ફેમસ છે. તો આપણે આવી ગયા છીએ, નાસ્તો કરવાનું છે. ચાલો તમને પણ થોડોક વિઝિટ કરાવી દઈએ. આપણે હરેશભાઈ આપણા મિત્ર સહપાઠી અને બહુ ફેમસ છે એમની ભેલ ને ઢોકરી. ચાલો આપણે પણ ભેલ ને આજે ટેસ્ટ લઈ લઈ, વર્ષો જૂનું. કનુ બાપાની ઢોકરી. કન્નુ બાપાની ભેળ અને ઢોકરી જેણે પણ ખાધી છે એમને આજ જોતા જ મોઢામાં પાણી આવી ગયું છે. અને બહુ બહોળો વર્ગ પણ છે આ ભેળ અને ઢોકળીનું ચાહક, કેમ કે બધા લોકો વિદ્યાર્થી તો રહી જ ચૂક્યા છે. અને 70 વર્ષથી પણ અગાઉથી આ વસ્તુ એમનું ટેસ્ટ જાળવી રાખ્યું છે. થયા છે ને આપણે આવી ગયા છીએ સુવઈ. અને જોઈ શકો છો આણું પણ પાછળ પડ્યું છે, તમને હમણાં બતાવી દઈ. ચાલો તો રસોઈનું કામ ચાલુ છે. અહીંયા શું બનાવવાનું? શાક. ભાત બની ગયા છે ને હવે શાક બને છે. ચાલો ત્યારે રસોઈ બને છે ને આપણે આણાનું બતાવી દઈએ તમને વ્યવસ્થિત. તો અશોકભાઈ અમારે કામગીરી કરે છે અહીંયા લખવાની.
એમ છે તો આણાવાળા મહેમાનને જમવા બેસાડ્યા છે ને એમની આગતા સ્વાગતા થાય છે રી. ચાલો ત્યારે જમવા બેસી ગયા છે. બસ બસ મોટો નો બાંધ નાખી. ચાલો ત્યારે સાંજના 6:30 થયા છે તો આપણે રામદેપીર મંદિર ખેંગાર પર આવી ગયા છે. અહીં છોકરાને લઈને તો છોકરાને રમાડવા માટે નથી આવ્યા, વાડીએ જતા હતા મારા સાસુ ભેગે આપણે જાઉં છું રહ્યો ગાયને ભેંસ દોવા માટે. છોકરા પણ આપણે સાથે આવ્યા છે કેમ કે એમને રામદેપીર મંદિર મજા આવે છે અહીંયા રમવા માટે. તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો બ્યુટીફુલ વ્યૂ રામદેપીર મંદિર ખેંગાર પર. છોકરા અહીંયા મશગુલ છે રમવામાં. તો આણાવાળા તો જતા રહ્યા. ચંદ્રિકાબેનનું આણું હતો આજે, તો એ આણાવાળા નીકળી ગયા બપોરના 3:30-4 વાગ્યાની આડે ગાડે. સાંજના પછી મારે પણ નીકળી જવાનું તો આધુઈ માટે, પણ હવે આજે રોકાઈ ગયો છું. તો છોકરા સાથે છે ને છોકરા રમે છે રહ્યા ઓલી બાજુ, અને હું અહીંયા મારી સાસુ ભેગે જાઉં છું રહ્યો ગાય ધોવા માટે, સાસુ ને સસરા ભેગે. તો હજી 2 એક્ટિવા છે તો એ લોકો પાછળ છે ને હું ને છોકરા મારી સાથે હતા. તો અમે અહીંયા ક્યારના રામદેપીર મંદિર કરતા હતા રહ્યા. તો એ ડાયરેક્ટ અહીંયા આવ્યા ભેગે ઉતરીને ઝૂલામાં ઝૂલવા અને લપસણી ખાવા માટે ઉતરી ગયા છે. જ્યોતિ પણ મારા સાથે છે. અશોક ને જ્યોતિ, મારી બેન જ્યોતિ, એ નીકળી જાય છે બચાવ માટે, બચાવ જાય છે રહ્યા. અને અહીંયા આરતી પણ ચાલુ છે જોઈ શકો છો. અને મારા સાસુ સસરા અને અમે પછી રિટર્નમાં અમે અહીંયાથી રિટર્ન પાછા સુવાઈ જશું વાડીએથી. તો ચાલો તમને બતાવી દઈએ છોકરા કેવા રમે છે રહ્યા. ચા ક્યાં ખામ